હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવો હોમમેડ પિઝા સોસ બનાવીશું. જો તમે એકવાર આવી રીતના ઘરે પિઝા સોસ બનાવી લીધો તો બજારમાં મળતા પિઝા સોસને પણ લાવવાનું ભૂલી જશો. એકદમ ચોખ્ખો, ખૂબ જ ઓછા ખર્ચમાં અને ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ એવો ટેસ્ટી એવો પિઝા સોસ ઘરે બનાવવો ખૂબ જ સરળ છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. હોમમેડ પિઝા સોસ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં એક નોનસ્ટિક પેન લીધું છે અને અડધા બાઉલ જેટલું એટલે કે 8 થી 10 ટેબલસ્પૂન જેટલું મેં ઓઇલ લીધું છે. હવે ઓઇલ સારી રીતના ગરમ થઈ ગયા બાદ 10 થી 12 નંગ જેટલી લસણની કળી એડ કરી છે અને 2 નંગ જેટલી રફલી ચોપ કરેલી મેં ડુંગળી એડ કરી છે. આ પિઝા સોસને તમે કાચની એરટાઇટ બરણીમાં ફ્રીઝમાં 10 થી 12 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. અને જો તમે આવી રીતના ઘરે પિઝા સોસ બનાવી લીધો તો બહારના પિઝા સોસને તો લાવવાનું તો ભૂલી જ જશો, એ મારી ગેરંટી. એટલો ટેસ્ટી બનીને તૈયાર થશે કે તમે ઘરે માર્ગરેટા પિઝા તો ફટાફટ બની જશે, બ્રેડ પિઝા છે, ભાખરી પિઝા છે, તમે પિઝામાં જો આવી રીતના પિઝા સોસ બનીને તૈયાર હશે તો પિઝા છે એ ફટાફટ બનીને તૈયાર થઈ જશે. હવે તીખાસ માટે 2 નંગ જેટલી ડ્રાય રેડ ચીલી નાખી છે. અહીંયા તમે કાશ્મીરી ડ્રાય રેડ ચીલી પણ નાખી શકો છો. હવે અહીંયા 2 નંગ જેટલા રફલી ચોપ કરેલા ટામેટા એડ કરીએ છીએ. હવે ટમેટા એડ કર્યા બાદ ચમચાની મદદથી એને 1 થી 2 મિનિટ માટે સાતળી લઈશું. હવે સતળાઈ ગયા બાદ અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, એટલે કે મેં 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર નાખ્યું છે. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું છે, તેનાથી મસ્ત એવો લાલ કલર આવશે. હવે બધી જ ઇન્ગ્રીડિયન્ટ્સને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. હવે તેમાં 1 ચમચી જેટલો મિક્સ હર્બ અને 1 ચમચી જેટલો મેં ઓરેગાનો નાખ્યો છે. હવે તેને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. અહીંયા જો તમારી પાસે ઓરેગાનો ન હોય તો માત્ર મિક્સઅપ પણ નાખી શકો છો. બેમાંથી એક તમે કોઈ પણ નાખી શકો છો, તો પણ ટેસ્ટી જ એટલો બનીને તૈયાર થશે. હવે મિક્સ કરી અને 1 થી 2 મિનિટ માટે એને ચલાવી લઈશું અને સાતળી લઈશું. હવે તેને 2 થી 3 મિનિટ માટે આવી રીતના ઢાંકણ ઢાંકી અને ટમેટાં અને ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું અને વચ્ચે વચ્ચે ચમચાની મદદથી ચેક કરી લઈશું અને એને ફરીથી ઢાંકણ વડે ઢાંકી દઈશું. તો અહીંયા ચમચાની મદદથી મિક્સ કરી અને આવી રીતના ટમેટાને ચમચાથી થોડા એવા પ્રેસ કરી લઈશું અને ફરીથી એને 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને કૂક થવા દઈશું. તો અહીંયા ફરીથી મેં ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે કૂક થવા દીધું હતું અને ફરીથી ચેક કરી લઈએ અને ફરીથી એને ચમચાની મદદથી આવી રીતના ટમેટાને પ્રેસ કરી લઈશું અને મિક્સ કરી લઈશું. અને બાળકોને તો પિઝા તો બહુ જ ભાવતા હોય છે, તો તમે આવી રીતના ઘરે ચોખ્ખો અને ઓછા ખર્ચમાં તમે આ પિઝા સોસ ઘરે બનાવીને રાખી દેશો તો પિઝા આપણે હેલ્ધી પિઝા સોસ પણ તમે ઘરે કહી શકો છો અને બાળકોને તમે ફટાફટ પિઝા બનાવીને તૈયાર કરીને આપી શકો છો. હવે અહીંયા ચમચાથી મેં મિક્સ કરી લીધું છે અને ફરીથી 1 થી 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને એકદમ સારી રીતના મેશ થઈ જાય ત્યાં સુધી એને થવા દઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવો આપણે ટમેટા અને ડુંગળી છે એ સારી રીતના સોફ્ટ થઈ ગયા છે. હવે સોફ્ટ થઈ ગયા બાદ અહીંયા મેં મિક્સ કરી અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ બધી જ સામગ્રીને આપણે સારી રીતના 10 થી 15 મિનિટ માટે સાવ ઠંડુ થવા દઈશું. હવે આપણે ડુંગળી અને ટમેટાનું મિશ્રણને મેં એક બાઉલમાં કાઢી લીધું છે અને એ ઠંડુ પણ થઈ ગયું છે. હવે ઠંડુ થઈ ગયા બાદ અહીંયા મોટા એવા મિક્સર જારમાં તેમાં એડ કરી દઈશું. એડ કરી દીધા બાદ અહીંયા 3 ચમચી જેટલો મેં ટોમેટો કેચઅપ લીધો છે અને 1 ચમચી જેટલી મેં શેઝવાન ચટણી એડ કરી છે. અહીંયા શેઝવાન ચટણી તમે વધારે કે ઓછું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. અહીંયા મેં શરૂઆતમાં લાલ મરચાં નાખ્યા હતા સૂકા, એ પણ તીખા હતા અને 1 ચમચી લાલ મરચું પણ પાવડર નાખ્યું છે, એટલે હું વધારે શેઝવાન ચટણી નથી નાખી રહી. હવે સારી રીતના એકદમ એવી સારી પેસ્ટ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવી આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એને એક બાઉલમાં કાઢી લઈશું.
તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવો બજાર કરતાં ખૂબ જ ઓછા ખર્ચમાં અને ખૂબ જ ટેસ્ટી એવો હોમમેડ પિઝા સોસ બનીને તૈયાર થઈ ગયો છે. હવે તેને તમે એક કાચની એરટાઇટ બનીને 10થી 12 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો અને તમારા પિઝા છે એ ફટાફટ બનીને તૈયાર થઈ જશે. તો કેવી લાગી મારી રેસીપી મને જરૂરથી જણાવજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીના વધુમાં વધુ શેર કરજો ને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.